નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં પાકિસ્તાનમાં પોલિયોના કેસમાં વધારો, આના વિશે વિગતથી જાણીએ તો વર્ષ 2024માં પાકિસ્તાનમાં પોલિયોના 74 કેસ નોંધાયા છે। આ પૈકી 27 બલુચિસ્તાનમાં, ખૈબર પખ્તુનખ્વામાં 22, સિંધમાં 23, જ્યારે એક પંજાબ અને ઇસ્લામાબાદમાં નોંધાયા છે। જ્યારે 2025ના પહેલા જ 2 મહિનામાં પોલિયોના 5 કેસ નોંધાયા છે। ફેબ્રુઆરી મહિનાની 2 તારીખે કોટામાં સરકારી તંત્ર 5 વ્યક્તિઓની ધરપકડ કરી હતી, કારણ કે તેઓએ તેમના બાળકોને પોલિયોની રસી આપવા દેવાની ના કહી હતી। એના પછીના મહત્વના સમાચારમાં હિમાચલમાં વરસાદ અને હિમવર્ષાનું તોફાન, આના વિશે વધુ વિગતથી જાણીએ તો દેશના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષા ચાલુ છે। 1 માર્ચના રોજ છેલ્લા 3 દિવસથી હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને નીચલા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। હિમવર્ષાને કારણે 650થી વધુ રસ્તાઓ અને 2300 પાવર ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે। ચંબા અને મનાલીમાં પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે। કાંગડા અને કુલ્લુ જિલ્લામાં આવેલા પૂરમાં 1 ડઝનથી વધુ વાહનો તણાઈ ગયા છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં માર્ચથી જ ગરમી ભૂકા બોલાવશે, 42 ડિગ્રી સેલ્સિયસ થશે। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાન વધી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર માર્ચ મહિનામાં જ રાજ્યમાં અસહ્ય ગરમી અનુભવાશે। તાપમાન સામાન્ય કરતાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહી શકે છે, જેનાથી લોકો માટે ઉનાળો વધુ કઠિન સાબિત થઈ શકે છે। તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની સંભાવના છે, એટલે કે માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમીનો અનુભવ થવા લાગશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઊંઝા ખાતે જીરુની ચિક્કાર આવક, આના વિશે વધુ વિગતથી જાણીએ તો ઊંઝા ખાતે જીરુની આવક દિન પ્રતિદિન ચિક્કાર બનતી રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજસ્થાનના જીરુની આવક હોળી બાદ શરૂ થશે। ચાલુ સપ્તાહે ઊંઝાગંજ બજારમાં જીરુની 20 થી 25 હજાર બોરીઓ આવી હતી। તેમાં નવા અને જૂના એમ બંને માલમાં ઘરાકી રહે છે। હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છથી નવો માલ આવી રહ્યો છે, જ્યારે વરિયાળીમાં પાવાગઢ સાઇડથી પણ ગ્રીન માલ આવવાનો શરૂ થઈ ગયો છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં આજથી તમારા ખરાબ દિવસો શરૂ, ડોનાલ્ડ ટ્રમ્પની ઝેલેન્સ્કીને ધમકી। આના વિશે વધુ વિગતથી જાણીએ તો 28મી ફેબ્રુઆરીના રોજ શુક્રવારે મોડી રાત્રે વ્હાઇટ હાઉસ ખાતે ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે થયેલી વાતચીત ઉગ્ર બોલાચાલીમાં ફેરવાઈ ગઈ હતી। ઝેલેન્સ્કીએ કહ્યું કે અમે કોઈ પણ યુદ્ધ વિરામ સ્વીકારીશું નહીં। આના પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તમારો દેશ મુશ્કેલીમાં છે, આપણે ત્રીજા વિશ્વયુદ્ધ પર જુગાર રમી રહ્યા છીએ। ઉગ્ર ચર્ચા દરમિયાન ટ્રમ્પે ઝેલેન્સ્કીને ધમકી પણ આપી હતી। તેમણે કહ્યું કે આજથી તમારા ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે। એના પછીના અગત્યના સમાચારમાં ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો, આના વિશે વધુ વિગતથી જાણીએ તો ભારત દેશની રાજધાની દિલ્હીથી લઈને ચેન્નાઈ સુધી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો છે। દેશમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયા સુધીનો વધારો થયો છે। આ વધારા સાથે દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ અનુક્રમે 1803 રૂપિયા, 1913 રૂપિયા અને 1755 રૂપિયા અને 50 પૈસા થઈ ગયા છે। જોકે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી। એના પછીના અગત્યના સમાચારમાં ભારતમાં હાર્ટ એટેકના 50% દર્દી 40 વર્ષથી નાના, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો વર્ષ 2020થી 2023ના ડેટા મુજબ ભારતમાં હાર્ટ એટેકના 50%થી વધુ દર્દીઓ 40 વર્ષથી ઓછી વયના છે। નિષ્ણાંતોના મતે બેઠાડું જીવન, તણાવ, ખોટો આહાર, ધૂમ્રપાન અને જેનેટિક કારણો આ માટે જવાબદાર છે। કોવિડ પછી હૃદયરોગના કેસો બમણા થયા છે। અગાઉ 56 થી 65 વર્ષની વયે હાર્ટ એટેક થતો હતો, હવે 30ની ઉંમરે પણ જોખમ વધી રહ્યું છે। તબીબોના મતે તેનાથી બચવા લોકો આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવે। ત્યારબાદ અગત્યના સમાચારમાં કાશીમાં 100 કરોડના રુદ્રાક્ષ વેચાયા, આના વિશે વિગતથી જાણીએ તો મહાકુંભ દરમિયાન પ્રયાગરાજમાં તો અનેક રેકોર્ડ બન્યા, પરંતુ કાશી પણ પાછળ નથી રહ્યું। જેમાં મહાકુંભના 45 દિવસ દરમિયાન કાશીમાં કુલ 4 કરોડ કરતાં પણ વધારે લોકો બાબા વિશ્વનાથના દર્શને આવ્યા હતા, જ્યારે દરરોજ 5 લાખ લોકોએ બાબાના દર્શન કર્યા છે। આ દરમિયાન 100 કરોડના રુદ્રાક્ષ વેચાયા તો અંદાજે 30 કરોડ રૂપિયાની કિંમતના ચંદનના તિલક થયા છે। આ સિવાય દુનિયાના 14 દેશોમાંથી લગભગ 1 લાખ વિદેશીઓ આવ્યા હતા। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં જાપાનમાં સંકટ, 2024માં માત્ર 7.20 લાખ બાળકોનો જન્મ, આના વિશે વિગતથી જાણીએ તો જાપાનમાં જન્મદર છેલ્લા 9 વર્ષથી સતત ઘટી રહ્યો છે અને 2024માં તેમાં વધુ ઘટાડો નોંધાયો છે। આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર 2024માં માત્ર 7,20,988 બાળકોનો જન્મ થયો છે, જે 2023 કરતાં 5% ઓછા છે। છેલ્લા 125 વર્ષમાં સૌથી નીચો જન્મદર છે। 9મા વર્ષે જન્મદરમાં ઘટાડો નોંધાયો છે, જેના મુખ્ય કારણોમાં વધતી જતી
વૃદ્ધ વસ્તી અને યુવાનોનો લગ્ન કરવા અને બાળકો પેદા કરવામાં અનિચ્છા છે. એના પછીના મહત્વના સમાચારમાં વેટિંગ ટિકિટને લઈને નિયમ બદલાયો. આના વિશે વિગતથી જાણીએ તો રેલવેમાં મુસાફરી કરતા હોય તો આ માહિતી ખાસ ઉપયોગી છે. તમે ઘણી વખત વેટિંગ ટિકિટ સાથે મુસાફરી કરી શકતા હતા, પણ હવે રેલવેએ આ નિયમમાં ફેરફાર કર્યો છે, જેમાં 1 માર્ચ 2025થી વેટિંગ ટિકિટ સાથે સ્લીપર કે એસી કોચમાં મુસાફરી કરી શકશો નહીં. જો તમે મુસાફરી કરશો તો તમારે ભારે દંડ ભરવાનો વારો આવી શકે છે. વેટિંગ ટિકિટ માત્ર જનરલ કોચ માટે માન્ય રહેશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં દિલ્હીમાંથી રોહિંગ્યાઓને દેશ નિકાલ કરવામાં આવશે. આના વિશે વિગતથી જાણીએ તો દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે મુલાકાત બાદ ગૃહમંત્રી અમિત શાહે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જેમાં અમિત શાહે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશમાં મદદ કરતા નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત ગેરકાયદેસર ઘૂસણખોરોનો મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે. આનો કડક રીતે સામનો કરવો જોઈએ અને તેમને ઓળખીને દેશ નિકાલ કરવા જોઈએ. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં બન્યો નવો રેકોર્ડ. આના વિશે વિગતથી જાણી તો યુપીઆઈ વ્યવહારોના સંદર્ભમાં ભારત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં પહેલીવાર યુપીઆઈ વ્યવહારો 16.99 અબજને વટાવી ગયા છે, જ્યારે તેનું મૂલ્ય પણ 23.48 લાખ કરોડ રૂપિયાને આંકડાને વટાવી ગયું છે. અત્યાર સુધીના કોઈપણ મહિનામાં યુપીઆઈ વ્યવહારોનો સૌથી વધુ આંકડો છે. નાણાકીય વર્ષ 2023-24માં ડિજિટલ પેમેન્ટમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે વધ્યું ટીમ ઇન્ડિયાનું ટેન્શન. આના વિશે વિગતથી જાણીએ તો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વચ્ચે ટીમ ઇન્ડિયા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર ભારત પાકિસ્તાન મેચ દરમિયાન કેપ્ટન રોહિત શર્માને સ્નાયુમાં ખેંચાણનો સામનો કરવો પડ્યો હતો. તેમની જગ્યા શુભમન ગિલને કપ્તાની સોંપાઈ શકે છે. આ મેચમાં રિષભ પંત પણ રમતા જોવા મળશે. ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા 6મી ફેબ્રુઆરીએ ટ્રેનિંગ દરમિયાન તેમને બેટિંગની પ્રેક્ટિસ પણ કરી ન હતી. ત્યારબાદના અગત્યના સમાચારમાં નવા મકાન ખરીદનાર પર વધુ એક બોજ. આના વિશે વિગતથી જાણીએ તો અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં નવા મકાનની ખરીદી કરનાર માટે માઠા સમાચાર છે, જેમાં નવા મકાન ખરીદનાર પર વધુ એક બોજ લાદવામાં આવ્યો છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ બિલમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે ફી ચૂકવવી પડશે. મકાન ખરીદનારે મકાનની કિંમત મુજબ ₹1000થી ₹10,000 સુધીની ટ્રાન્સફર ફી ચૂકવવી પડશે. અત્યાર સુધી નામ ટ્રાન્સફર કરવાની ફી નહોતી. ટેક્સ બિલમાં બિલ્ડરનું નામ હશે તેને ટ્રાન્સફર કરાવવું પડશે. એના પછીના મહત્વના સમાચારમાં હજ યાત્રીઓ માટે અગત્યના સમાચાર. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતના હજ યાત્રીઓ માટે અગત્યના સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત હજ હાઉસ દ્વારા ત્રીજું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. હજ યાત્રા જવા માંગતા લોકોએ હવે હજ હાઉસની સત્તાવાર વેબસાઇટ જે સ્ક્રીન ઉપર આપેલી છે તેની મુલાકાત લઈને તેના પર વેઇટિંગ લિસ્ટમાં તેમનું નામ છે કે નહીં તેને ચકાસવાનું રહેશે. આ વખતે ગુજરાતમાંથી કુલ 15,899 મુસ્લિમ શ્રદ્ધાળુઓની હજ યાત્રા માટે પસંદગી કરવામાં આવી છે. એના પછીના અગત્યના સમાચારમાં સોનાને લઈને યુએસએની મોટી ગેમ. આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકામાં સોનાની ભારે માંગને લઈને ગ્લોબલ સ્તરે સોનાના બજારમાં હલચલ મચી ગઈ છે. સોનાને લઈને અમેરિકાએ મોટી ગેમ શરૂ કરી નાખી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2023થી અત્યાર સુધીમાં ન્યૂયોર્કની તિજોરીમાં 600 ટન અથવા લગભગ 20 મિલિયન ઓન્સ સોનું આવ્યું છે. CNBC અનુસાર આમ થવાનું કારણ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા અને મેક્સિકોમાંથી આયાત પર ટેરિફ લાદવાની ધમકી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં સરકાર દ્વારા આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ શરૂ કરાયું. આના વિશે વિગતથી જાણીએ તો ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ શરૂ કર્યું હતું. આધાર પ્રમાણભૂતતા વિનંતીઓ માટે મંજૂરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે આ પોર્ટલ કામનું છે. આધાર સુશાસન પોર્ટલનો શુભારંભ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સચિવ એસ કૃષ્ણને કર્યો હતો. આ ઉપરાંત નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શિતા અને સમાવેશતાને સુધારવા માટે આ સુધારો કરવામાં આવ્યો છે. એના પછીના મહત્વના સમાચારમાં રાજ્યના કર્મચારીઓના ભથ્થામાં વધારો. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત સરકારે કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં વધારો કરાયો છે, જેનો લાભ રાજ્યના કુલ 4,908 કર્મચારીઓને મળશે. ખાસ વાત તો એ છે કે ભથ્થામાં ₹700નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 1 એપ્રિલ 2025થી અમલ થનાર આ ઠરાવના પરિણામે આ તમામ કર્મચારીઓને પ્રતિમાસ ₹1,000નું તબીબી ભથ્થું મળવાપાત્ર થશે.
એના પછીના અગત્યના સમાચારમાં દેશના વિદેશી હુંડિયામણ ભંડારમાં થયો વધારો. આના વિશે વિગતથી જાણીએ તો ભારતના વિદેશી હુંડિયામણ ભંડારમાં ઉછાળો આવ્યો છે. ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે આ અંગેના નવીનતમ આંકડા જાહેર કર્યા હતા. 21મી ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હુંડિયામણ ભંડાર 4.757 અબજ $, વધીને 640.479 અબજ $, થયું હતું. પીટીઆઈના અહેવાલ મુજબ પાછલા રિપોર્ટિંગ સપ્તાહમાં કુલ અનામત $2.54 બિલિયન વધીને 635.721 બિલિયન થયું હતું. એના પછીના અગત્યના સમાચારમાં એસબીઆઈના ગ્રાહકો માટે મહત્વના સમાચાર. આના વિશે વધુ વિગતથી જાણીએ તો એસબીઆઈના ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. એસબીઆઈ અનુસાર એસબીઆઈ ગ્રાહકોને રિવોર્ડ પણ રીડીમ કરવાની લાલચ આપીને છેતરપિંડી આચરી રહ્યા છે. આ ગુનેગારો ગ્રાહકોને એસએમએસ મોકલી રહ્યા છે જેમાં એક લિંક પર ક્લિક કરવાનું અથવા તો કોઈ ચોક્કસ નંબર પર કોલ કરવાનું કહેવામાં આવે છે. આ લિંક અથવા નંબર દ્વારા તેઓ ગ્રાહકોને બેન્કિંગ માહિતી ચોરી કરી શકે છે અને તેમને નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે. એના પછીના અગત્યના સમાચારમાં ચૈતર વસાવાએ વિધાનસભામાં બિલ પ્રદેશની કરી માંગ. આના વિશે વિગતથી જાણીએ તો હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં બિલ પ્રદેશની માંગ કરી હતી. ચૈતર વસાવાએ કહ્યું કે આઝાદીના 77 વર્ષ બાદ પણ અનુસૂચિ 5ની અમલવારી કરવામાં આવી નથી. આદિવાસી સમાજને આજે દરેક નાની મોટી માંગને લઈને આંદોલન કરવું પડે છે. આ દરેક સમસ્યાઓનો ઉકેલ એ છે કે અમોને અલગ બિલ પ્રદેશ આપી દેવામાં આવે. એના પછીના અગત્યના સમાચારમાં અંબાજી જનારા દર્શનાર્થીઓ માટે ખાસ સમાચાર. આના વિશે વિગતથી જાણીએ તો જો તમે 3જી માર્ચથી 8મી માર્ચ દરમિયાનના દિવસોમાં અંબાજી જવાના હોય તો ગબ્બર માટે તમને રોપવેની સુવિધા નહીં મળે, કારણ કે 3જી માર્ચથી 8મી માર્ચ સુધી ગબ્બરની રોપવે સુવિધા બંધ રાખવામાં આવી છે. ગબ્બર શક્તિપીઠના દર્શન કરવા તમારે ચાલીને જવું પડશે. 6 દિવસ મેન્ટેનન્સના કામ માટે રોપવે બંધ રહેશે. તેના પછી 9મી માર્ચથી ફરી આ સુવિધાનો લાભ લઈ શકાશે. એના પછીના મહત્વના સમાચારમાં અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર. આના વિશે વિગતથી જાણીએ તો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ બુલડોઝર કાર્યવાહીને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવતી દાદાની સરકાર ગૃહ રાજ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખના વિસ્તારમાં તેમની મિલીભગતથી જમીનો પર દબાણ થાય, ખાનગી કંપનીઓ જમીનો હજમ કરી જાય, ત્યાં કેમ સરકાર કંઈ કરતી નથી? આ એક ગરીબોને સાફ કરવાનું કાવતરું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં મેહુલ ચોકસીએ હવે નવો દાવો કર્યો. આના વિશે વિગતથી જાણીએ તો પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં વોન્ટેડ મેહુલ ચોકસીએ અગાઉ દાવો કર્યો હતો કે એન્ટીગુઆમાં તેના અપહરણ પછી તે માનસિક રીતે અસ્વસ્થ છે. આ વખતે મેહુલ ચોકસીએ કહ્યું કે તેને બ્લડ કેન્સર છે. ઈટીના અહેવાલ મુજબ મેહુલ ચોકસીએ તેમની અરજીમાં તેમનો મેડિકલ રિપોર્ટ પણ જોડ્યો છે. પંજાબ નેશનલ બેંક સાથે રૂપિયા 13,500 કરોડની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ મેહુલ ચોકસીએ મુંબઈની એક કોર્ટને જણાવ્યું છે કે તે કેસની સુનાવણી માટે ભારત આવવાની સ્થિતિમાં નથી. એના પછીના મહત્વના સમાચારમાં ભારતમાં પહેલીવાર બિલાડીમાં બર્ડ ફ્લૂ. આના વિશે વિગતથી જાણીએ તો મધ્યપ્રદેશના સિંધવાડામાં પ્રથમવાર પાલતુ બિલાડીઓમાં H5N1 બર્ડ ફ્લૂ મળી આવ્યો છે. 18 બિલાડીઓના મોત બાદ તપાસમાં 3 કેસ પોઝિટિવ આવ્યા. વહીવટીતંત્રે સંક્રમિત વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી 30 દિવસ માટે નોનવેજ અને ઈંડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. 65 લોકોના સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા હતા જે નેગેટિવ આવ્યા છે. બિલાડીઓના સંપર્કમાં આવતી વ્યક્તિઓને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. એના પછીના મહત્વના સમાચારમાં નીટ પરીક્ષા હવે ફક્ત સરકારી ઇમારતમાં જ લેવાશે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો પંચમહાલમાં નીટ ચોરી કૌભાંડ બાદ એનટીએ 2025ની નીટ પરીક્ષા માટે નવો નિર્ણય લીધો છે. હવે પરીક્ષા ફક્ત સરકારી બિલ્ડિંગમાં જ લેવાશે અને ખાનગી સંસ્થાને કેન્દ્ર ફાળવવામાં આવશે નહીં. જિલ્લા સ્તરની કમિટી સેન્ટરોની ચકાસણી અને ઓડિટ કરવામાં આવશે. ગોધરાના જય જલારામ સ્કૂલ કૌભાંડમાં સીબીઆઈ તપાસ ચાલી રહી છે. એનટીએના પગલાંથી ભવિષ્યમાં ગેરરીતિ રોકાશે તેવી આશા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ખાનગી કર્મચારીઓ માટે મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણીએ તો ઈપીએફઓની બેઠકમાં એક મોટો નિર્ણય લેવાયો છે. વર્ષ 2024-25 માટે ઈપીએફ વ્યાજદર 8.25% યથાવત રખાશે. વર્ષ 2023-24ના સત્રમાં ઈપીએફઓએ વ્યાજદર 8.15%થી વધારીને 8.25% કર્યો હતો. એવા સમાચાર હતા કે તેને 8.15% પર પાછું લાવી શકાશે, પરંતુ ઈપીએફઓએ તેને જેમ છે તેમ જ રાખવાની ભલામણ કરી છે. જો કે અંતિમ નિર્ણય માટે તેને સીબીટી પાસે મોકલશે. આ નિર્ણયથી 7 કરોડ જેટલા કર્મચારીઓને ફાયદો થશે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં કર્ણાટકના મુખ્યમંત્રીએ અમિત શાહ પાસે માંગી ગેરંટી. આના વિશે વિગતથી જાણીએ તો કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કેન્દ્ર પાસેથી ગેરંટી માંગી છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે જો 2025ની વસ્તી ગણતરી મુજબ સીમાંકન કરવામાં આવે તો દક્ષિણ ભારતના 5 રાજ્યોની બેઠકો ઓછી થઈ જશે. તેમણે ગૃહમંત્રી અમિત શાહ પાસેથી ગેરંટી માંગી કે સીમાંકન ફક્ત 1971ની વસ્તી ગણતરીના આધારે જ થવું જોઈએ. સિદ્ધારમૈયાએ કહ્યું કે જો વર્તમાન વસ્તી અનુસાર સીમાંકન કરવામાં આવે તો દક્ષિણ ભારતના રાજ્યોને નુકસાન થશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં માર્ચ મહિનાને લઈને આવી ગઈ વોર્નિંગ. આના વિશે વધુ વિગતથી જાણી તો આ વર્ષે પણ ગરમી સૌના ભૂકા કાઢશે. ભારતીય હવામાન વિભાગે વોર્નિંગ આપી દીધી છે કે આ વર્ષે માર્ચ મહિનો અસામાન્ય રીતે ગરમ રહી શકે છે, જેમાં મોટાભાગે દિવસ અને રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં વધારે રહી શકે છે. કેટલાય વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા છે. માર્ચનો મહિનો રેકોર્ડ બ્રેક ઉનાળાની શરૂઆત કરાવી શકે છે, તેથી ઘઉંના પાકને ભારે નુકસાન થઈ શકે છે, જેના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી શકે છે. એના પછીના અગત્યના સમાચારમાં મહિલાઓમાં ઝડપથી વધી રહી છે કેન્સરની બીમારી. આના વિશે વિગતથી જાણી તો ભારત સહિત વિશ્વમાં મહિલાઓમાં સ્તન કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. WHO દ્વારા આ અંગે ચેતવણી પણ આપવામાં આવી છે. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર તથા અન્ય કેન્સર એજન્સીઓ અનુસાર જો આ રોગને સમયસર અટકાવવામાં નહીં આવે તો વર્ષ 2050 સુધીમાં સ્તન કેન્સરના 32 લાખ નવા કેસ સામે આવશે. આનો અર્થ એ થયો કે દર 20માંથી એક મહિલા આ કેન્સરનો શિકાર બનશે. એના પછીના અગત્યના સમાચારમાં ઇસ્લામિક દેશે ઈદ પર કુરબાની ન કરવા કરી અપીલ. આના વિશે વિગતથી જાણી તો ઇસ્લામિક દેશ મોરોક્કોના રાજા મોહમ્મદ છઠ્ઠાએ તેમના દેશના લોકોને આ વર્ષે ઈદ અલ અધાના અવસર પર બલિદાનની વિધિ ન કરવા વિનંતી કરી છે. મોરોક્કોમાં ઈદના અવસર પર અન્ય પ્રાણીઓની સાથે ઘેટાનું પણ બલિદાન આપવામાં આવે છે. રાજા મોહમ્મદે કહ્યું છે કે દેશમાં ઘેટાની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે, તેથી આ વર્ષે ઘેટાનું બલિદાન ન આપવું જોઈએ. એના પછીના મહત્વના સમાચારમાં મહાકુંભમાં તૈનાત પોલીસ માટે યોગીની મોટી જાહેરાત. આના વિશે વિગતથી જાણી તો મહાકુંભ 2025ના સફળ આયોજન માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસ કર્મચારીઓના યોગદાનને વખાણ્યું છે અને તેમને એક અઠવાડિયાની રજા આપવાની પણ જાહેરાત કરી છે. જોકે તમામને તબક્કાવાર રજા મળશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે ડ્યુટી પર તૈનાત પોલીસ કર્મચારીઓને કુંભ મેડલ, પ્રશંસાપત્ર અને અધિકારીઓને ₹10,000 બોનસ મળશે. તેમણે કહ્યું કે કુંભના ક્રાઉડ મેનેજમેન્ટ તથા સુરક્ષા આયોજનને વૈશ્વિક પ્રશંસા મળી છે. એના પછીના અગત્યના સમાચારમાં તુહિનકાંત પાંડેને સેબીના નવા વડા તરીકે નિયુક્તિ. આના વિશે વિગતથી જાણી તો કેન્દ્ર સરકારે નાણાં સચિવ તુહિનકાંત પાંડેને સેબીના વડા તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. તુહિન આગામી 3 વર્ષ સુધી આ પદ સંભાળશે. તુહિનકાંત પાંડે વર્તમાન સેબી ચીફ માધવી બુશનું સ્થાન લેશે, જેઓ 28મી ફેબ્રુઆરીએ નિવૃત્ત થયા છે. તુહિનકાંત પાંડે 1987 બેચના ઓડિશા કેડરના IAS અધિકારી છે. તેઓ મોદી 3.0 સરકારમાં ભારતના સૌથી વ્યસ્ત સચિવોમાંના એક છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં હિન્દીએ 25 ભાષાઓનો નાશ કર્યો. મુખ્યમંત્રી સ્ટાલિનના નિવેદન વિશે વાત કરીએ તો તમિલનાડુના મુખ્યમંત્રી MK સ્ટાલિને કહ્યું કે હિન્દી ભાષાને બળજબરીથી લાદવાથી 100 વર્ષમાં 25 ઉત્તર ભારતીય ભાષાઓનો નાશ થયો છે. સ્ટાલિને સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે યુપી અને બિહાર ક્યારેય હિન્દી બેલ્ટ નહોતા. ભોજપુરી, મેથિલી, અવધી, બ્રજ, બુંદેલી સહિત 25 ભાષાઓ હવે અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. આ તરફ ભાજપે MK સ્ટાલિનના નિવેદનને મૂર્ખામીભર્યું ગણાવ્યું છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં દર વર્ષે 40 કરોડ લોકોને ડેન્ગ્યુ થાય છે. આના વિશે વિગતથી જાણી તો સેન્ટર્સ ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર વર્ષ 2024માં દુનિયામાં 1.4 કરોડથી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા અને 10,000થી વધુ લોકો તેનાથી મૃત્યુ પામ્યા હતા. જોકે વિશ્વભરમાં ડેન્ગ્યુના કેસોની વાસ્તવિક સંખ્યા નોંધાયેલા કેસોની સંખ્યા કરતાં ઘણી વધારે છે, કારણ કે ઘણા લોકો સારવાર માટે હોસ્પિટલમાં જતા નથી. એવો અંદાજ છે કે દર વર્ષે વિશ્વભરમાં લગભગ 40 કરોડ લોકોને ડેન્ગ્યુ થાય છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પશુપાલકો માટે સારા સમાચાર, ભાવમાં વધારો. આના વિશે વિગતથી જાણી તો ભાવનગર અને આસપાસના પશુપાલકો માટે સારા સમાચાર આવ્યા છે. ભાવનગરની સર્વોત્તમ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે ₹10નો વધારો કર્યો છે. તે પહેલા દૂધ કિલો ફેટે ખરીદ ભાવ ₹820 હતો, તે ₹10ના વધારા સાથે ₹830 મળશે. 9 મહિના પહેલા સુરત અને તાપીના 2.5 લાખ પશુપાલકોને સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં કિલો ફેટે ₹20નો વધારો મળ્યો હતો.
એના પછીના અગત્યના સમાચારમાં વીઆઈપી નંબર માટે નહીં ચૂકવવા પડે રૂપિયા. આના વિશે વિગતથી જાણી તો રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે. જો કોઈ વાહન ચાલક પોતાનો લકી નંબર અન્ય નવી ગાડીમાં રાખવા ઈચ્છે તો થઈ શકશે, જેમાં વાહનના વેચાણ અને સ્ક્રેપ મામલે આ નિયમ લાગુ કરવામાં આવશે. આ નિયમ ફક્ત 2 વ્હીલરથી 2 વ્હીલર અને 4 વ્હીલરથી 4 વ્હીલર સેમ કેટેગરીમાં જ ઉપયોગ કરી શકાશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નવું ફરમાન. આના વિશે વિગતથી જાણી તો અમેરિકામાં ટ્રાન્સજેન્ડર સૈનિકો અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પેન્ટાગોને બુધવારે એટલે કે 26મી ફેબ્રુઆરી 2025ના રોજ જાહેરાત કરી હતી કે ટ્રાન્સજેન્ડર સૈનિકોને સૈન્યમાંથી દૂર કરવાની પ્રક્રિયા આગામી 30 દિવસમાં શરૂ થશે. જો કે કેટલાક કિસ્સાઓમાં ખાસ છૂટ આપવાની શક્યતા હજુ પણ રહેશે. આ નીતિને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને લશ્કરમાં રહેવાથી કે ભરતી થવાથી પ્રતિબંધિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. એના પછીના મહત્વના સમાચારમાં સુરત મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી. આના વિશે વિગતથી જાણીએ તો સુરત શહેરમાં વધતા જતા BRTS બસના અકસ્માતને લઈ સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં BRTS બસના 1000થી વધુ ડ્રાઈવરો બ્લેકલિસ્ટ કર્યા છે. ડ્રાઈવરોની બેદરકારીને કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હતી, જેને લઈને મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે. હવેથી BRTS બસમાં GPS અને CCTVથી મોનિટરિંગ શરૂ થશે. BRTS કોરિડોરમાં ખાનગી વાહન ચલાવતા લોકોને દંડ થશે અને CCTV માધ્યમથી ઈ-ચલણ જનરેટ થશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં 5 મહિનામાં 92 લાખ કરોડ રૂપિયાનું નુકસાન. આના વિશે વિગતથી જાણી તો ભારતીય શેર બજાર છેલ્લા 5 મહિનાથી ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આવું પહેલીવાર 1996માં બન્યું હતું. છેલ્લા 5 મહિના દરમિયાન નિફ્ટીમાં 12.65% અને સેન્સેક્સમાં 11.54%નો ઘટાડો થયો છે. આ ઘટાડાને કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જની માર્કેટ કેપ ઘટતા રોકાણકારોને 92 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શેર બજારમાં થયેલા આ નુકસાનનો આંકડો ફેબ્રુઆરી મહિનામાં સૌથી વધુ 40.80 લાખ કરોડ રૂપિયા હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઘેડ પંથક માટે સારા સમાચાર. આના વિશે વિગતથી જાણી તો ગત વર્ષે ચોમાસામાં ઘેડ પંથકમાં પૂર આવ્યું હતું. હવે આ વર્ષે બધું બરાબર રહે તે માટે યોજના તૈયાર કરાઈ છે. આ મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે બજેટમાં ઘેડ પંથકમાં પૂર રોકવા 1500 કરોડ રૂપિયાનો પ્લાન તૈયાર કરાયો છે. 170 કરોડની જોગવાઈ ચાલુ વર્ષે જ કરાઈ છે. નદીઓને ઊંડી ઉતારી પાણી ન ભરાય તેવી કામગીરી કરાઈ છે. બજેટમાં ઘેડ પંથકને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પાસપોર્ટ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણી તો કેન્દ્ર સરકારે નવો નિયમ જાહેર કર્યો છે, જેમાં હવે 1 ઓક્ટોબર 2023 પછી જન્મેલા અરજદારો માટે જન્મ પ્રમાણપત્ર જ જન્મ તારીખનો એકમાત્ર પુરાવો રહેશે. તે સરકાર અથવા સત્તાવાર અધિકારીઓ દ્વારા જારી કરેલું હોવું જોઈએ. 1980ના પાસપોર્ટ નિયમમાં આ સુધારો કરવામાં આવ્યો છે અને સત્તાવાર ગેજેટ જાહેર થયા બાદ લાગુ થશે. જોકે જૂના અરજદારો માટે અન્ય દસ્તાવેજો માન્ય રહેશે. એના પછીના અગત્યના સમાચારમાં યુપીઆઈ વાપરતા લોકો માટે 1 માર્ચથી બદલાઈ ગયો આ નિયમ. આના વિશે વિગતથી જાણી તો 1 માર્ચ 2025થી યુપીઆઈ સિસ્ટમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. તેમાં ઇન્સ્યોરન્સ ASB એટલે કે બ્લોક રકમ દ્વારા સપોર્ટેડ એપ્લિકેશન નામની એક નવી સુવિધા ઉમેરવામાં આવી રહી છે. આ સુવિધા જીવન અને આરોગ્ય વીમા પોલિસી ધારકો માટે ફાયદાકારક રહેશે, કારણ કે તેઓ તેમના પ્રીમિયમ ચૂકવણી માટે અગાઉથી રકમ બ્લોક કરી શકશે. આ રકમ પોલિસી ધારકની મંજૂરી પછી જ તેના ખાતામાંથી કાપવામાં આવશે.